નમસ્કાર ખેડૂત મિત્રો, આજે તારીખ થી 15/9/2025 વાર છે સોમવાર। આજે ખેડૂત મિત્રો આપણે કિસાન એગ્રો ઈડર આપણી જે યુટ્યુબ ચેનલ ચલાવવા જઈ રહ્યા છીએ એમાં જે માહિતી આપવાની છે કે જેમાં ઘણા બધા ખેડૂત મિત્રોના ઘણા બધા પ્રશ્નો હોય છે કે જેવું ક્રોપ લેવા જઈએ છીએ આપણે બટાકા, જે બટાકાનો પાક હવે આગળના સમયમાં જે ખેડૂતો વાવેતર કરવાના હોય છે તો બટાકા ખરેખર ખેડૂત મિત્રો ખૂબ મોટા પ્રમાણમાં વાવેતર કરતા હોય છે। દાખલા તરીકે ગુજરાત સ્ટેટમાં જોવા જઈએ તો સાબરકાંઠા, બનાસકાંઠામાં મોટું વાવેતર થતું હોય છે કે જેમાં બટાકાનું વધુ પડતું ઉત્પાદન પણ લેતા હોય છે ખેડૂત મિત્રો। પણ ખેડૂત મિત્રોનો એક ખૂબ મોટો પ્રશ્ન હોય છે કે બટાકામાં કૃમિ માટેનો, કે જે ઘણા ખેડૂત મિત્રો પ્રશ્ન હોય છે કે સાહેબ અમે બટાકામાં કૃમિથી બહુ કંટાળી ગયા છે। તેનું રીઝન કે કૃમિની કોઈ દવા નથી કે જે સોલ્યુશન આપી શકે। અને કૃમિ એક ખેડૂત મિત્રો એવો પ્રશ્ન છે કે કૃમિના કારણે બટાકા જે દિવસ પાકે છે એ દિવસ ખેડૂતોના બટાકા કોઈ લેવા તૈયાર નહીં થતું ખેડૂત મિત્રો, જેના કારણે ખેડૂતોને જે બટાકાનો ભાવ 20 કિલોનો 300 રૂપિયા કરેલો હોય છે કંપની જોડે કોલેબોરેશન, એ બટાકું કંપનીને ખેડૂતોએ 100 રૂપિયા પણ આપવાનો પ્રશ્ન આવી ઉભો રહેતો હોય છે। તો ખેડૂત મિત્રોનો મેન અત્યારે બટાકાના પાકમાં પ્રશ્ન જોવા જઈએ તો કૃમિનો, કે જે કૃમિ માટે ઘણા ખેડૂતો કહેતા હોય છે કે સાહેબ અમે ઘણી બધી દવાઓ વાપરતા હોઈએ છીએ પણ અમને સોલ્યુશન એટલું બધું સારું જોવા મળતું નથી। તો ખેડૂત મિત્રો અત્યારે આપણે એક કંપની લઈને આવી છે કે જેનું નામ છે સિન્જેન્ટા, કે જે કૃમિ માટે બહુ સારી દવા લઈને આવેલી છે। અત્યાધુનિક ટેકનોલોજી વાળું ટર્મિનલ ટેકનોલોજીથી બનેલું વનીવા, કે જેની માહિતી આપણે ખેડૂત મિત્રો હું તમને બતાવીશ કે આ વનીવાની બોટલ છે, આનો એકડ કેટલો ડોઝ વાપરવો જોઈએ ખેડૂત મિત્રો અને કઈ રીતે આની ભલામણ છે એની પણ હું તમને ખેડૂત મિત્રો માહિતી આપીશ આજના પૂરા વિડીયોમાં। કે જેમાં ખેડૂત મિત્રો આજે જોવા જઈએ ને તો વનીવા વપરાશ કર્યા પછી ખેડૂતોને કયા કયા ફાયદા થતા હોય છે અને નેમેટોડ્સ આયા પછી ખેડૂતોને બટાકામાં પ્રોડક્શન ડાઉન થવાની કઈ જગ્યાએ સંભાવનાઓ રહેલી છે। પહેલા તો ખેડૂત મિત્રો જો આપણે કૃમિની દવા નથી આપતા અને કૃમિ માટે આપણે જે બટાકામાં આવી ગયા હોય છે તે વખતે બટાકામાં ખૂબ મોટું નુકસાન કરતા હોય છે। પહેલું તો જો રૂટમાં જેવા નેમેટોડ્સ લાગતા હોય છે એના પછી છોડ ખોરાક લેવાનું બંધ કરે છે। ખોરાક લેવાનું છોડ બંધ કરે છે કે ખોરાક આપણે બટાકાના પાકમાં એ ટાઈમ ખેડૂત મિત્રો કહે કે સાહેબ મારા બટાકા પીળા જેવા લાગે, કે એનું મેઇન મુખ્ય રીઝન કે એના જ્યાંથી ખોરાક બનવાનો મતલબ લેવાનો છે છોડને જમીનમાંથી, જે ખાતર બહુ બધા આપી દેતા હોય છે ખેડૂત મિત્રોએ, પણ જ્યાંથી છોડ ખોરાક લેવાની શરૂઆત કરવો જોઈએ ત્યાંથી કરી શકતો નથી। આજે સીધું એક ઉદાહરણ છે ખેડૂત મિત્રો કે આપણા આગળ કોઈ બી ખાવાનું પડ્યું છે, બધી વાનગીઓ ઘણી બધી છે પણ આપણા મોઢા પર કોઈ ટેપ મારી દે તો આપણે ખાઈ શકવાના નથી। એ જ પરિસ્થિતિ ખેડૂત મિત્રો નેમેટોડ્સની છે। જો બટાકામાં ખાતર બહુ ભરપૂર પ્રમાણમાં આપણે નાખી તો દઈએ છીએ પણ એમાં રૂટ્સમાં નેમેટોડ્સ આવવાના કારણે ખેડૂત મિત્રો એ જે બટાકા ખરા એ ખોરાક લઈ શકતા નથી એના રૂટ્સમાં નેમેટોડ્સના કારણે। તો એનો ઉપાય તો સિન્જેન્ટાનું આપણે એક વનીવા આવેલું છે, એનો બહુ સારો ઉપાય છે। આપણે ગયા વર્ષે ટ્રાયલ બેઝ પણ કરેલા છે, એના વિડીયો પણ ખેડૂત મિત્રો આપણે યુટ્યુબમાં મૂકશું કે ખેડૂતોનો જ અભિપ્રાય લેજો તમે। એ ખેડૂતનો મોબાઈલ નંબર પણ છે, બીજા ઘણા બધા ખેડૂત મિત્રો પણ આપણે આપેલા છે ટ્રાયલ વિડીયો કે જેનો તમે અભિપ્રાય લઈ શકશો કે ભાઈ કેવું રિઝલ્ટ વનીવાનું મળ્યું। બીજા નંબરમાં કે જો વનીવા મતલબ નેમેટોડ્સ આવ્યા પછી આ બધા આપણે ગેરફાયદા તો છે પણ સિન્જેન્ટાનું વનીવા આ દવા ખેડૂત મિત્રો આપ્યા પછી આપણને શું બેનિફિટ મળશે? તો ખેડૂત મિત્રો બેનિફિટની આપણે વાત કરવા જઈએ તો આ રીતની એની બોટલ આવતી હોય છે સિન્જેન્ટાની, ટર્મિનલ ટેકનોલોજી અત્યાધુનિક ટેકનોલોજી વાળું છે આ। બીજા નંબરમાં આમાં ટેકનિકલની આપણે વાત જોવા જઈએ તો સાયક્લોબ્યુટ્રીફ્યુરમ 38.4% હોય છે, એસસી ફોર્મમાં છે ટેકનિકલ। આને આપણે વપરાશ કર્યા પછી એક તો શરૂઆતના અવસ્થામાં કયા સમય સાહેબ આનો ડોઝ આપવો જોઈએ? તો બટાકા શરૂઆતના સ્ટેજમાં જાણે આપણે વાવેતર કર્યું છે ખેડૂત મિત્રો, વાવેતર કર્યા પછી બટાકા જેવા બહાર નીકળવાની શરૂઆત થતી હોય છે એવા 5 થી 10 દિવસની વચ્ચે શરૂઆતના પ્રારંભિક તબક્કામાં આપવું જોઈએ આનું।
આનો ડોઝ જોવા જઈએ ખેડૂત મિત્રો તો 1 કરોડ 150 ml નો ડોઝ ખાસ ધ્યાન પર રાખવો અને ડોઝ પ્રોપર જશે તો ખૂબ સારા પ્રમાણમાં રિઝલ્ટ જોવા મળશે ખેડૂત મિત્રો. તો 1 કરોડ 150 ml વનીવાનો ડોઝ વાપરવાનો ખેડૂત મિત્રો. બીજા નંબરમાં વનીવા આપ્યા પછી એમાં તમારે ફ્રૂટ સેટિંગ મતલબ કે ટ્યુમરના ટાઈમમાં પણ તમને ટ્યુમર બેસવાનો સમયગાળો છે એમાં પણ એક સાથે ટ્યુમર બેસતા હોય છે. એના ક્વોલિટી આખી અલગ આવતી હોય છે. ટ્યુમર બેઠા પછી એની ફ્રૂટની ક્વોલિટી આખી અલગ મળશે તમને. શાઇનિંગ વાળો ફ્રૂટ મળશે બટાકા. ત્રીજા નંબરમાં રૂટનો વિકાસ બહુ ખૂબ સારા પ્રમાણમાં જોવા મળશે જેના કારણે તમે જમીનમાં ખોરાક આપેલા છે બધા જે NPK આપો છો 20-20-0-13 આપો છો એ બધાનો પણ છોડ સારા પ્રમાણમાં ખોરાક લઈ શકશે કે જેના કારણે વાનસ્પતિક વૃદ્ધિનો વિકાસ પણ સારા પ્રમાણમાં જોવા મળશે કે જેના કારણે છોડ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા પણ સારા પ્રમાણમાં કરી શકશે કે જેના કારણે બટાકાની સાઈઝ પણ મોટી જોવા મળશે. ચોથો મેઇન બેનિફિટ મોટો છે કે ખેડૂત મિત્રોને નેમેટોડ્સ આવ્યા પછી એ બટાકા કોઈ લઈ જતું નથી. પણ ખેડૂત મિત્રો જો વનીવા વાપરેલું હશે તમે ખેડૂત મિત્રો તો એ બટાકાની ક્વોલિટી શાઇનિંગ આખી અલગ હશે તો તમારે વેચવાના ટાઈમ પણ તમને કોઈ પ્રકારનો પ્રોબ્લેમ જોવા મળશે નહીં. આ પણ એક વસ્તુનો મોટો બેનિફિટ છે. તો ખેડૂત મિત્રો અત્યાધુનિક ટેકનોલોજી વાળું ટર્મિનલ ટેકનોલોજી બનેલું વનીવા 1 કરોડ 150 ml નો ડોઝ છે આનો ખેડૂત મિત્રો. તો એક વખત બટાકામાં ખેડૂત મિત્રો અવશ્ય વાપરજો અને વાપરવાનો સમય બટાકા ઉગ્યાના 5 થી 10 દિવસનો છે કે જે વખત રૂટ એના નાખતા મતલબ રૂટનો ડેવલપમેન્ટ થતું હોય છે તો રૂટના ડેવલપમેન્ટમાં પણ ફાયદો થશે અને કૃમિ પણ આવવા દેતા નથી. અને બીજો એક ફાયદો છે કે આનું લોંગ ટર્મ સુધી તમને ખેડૂત મિત્રો રિઝલ્ટ જોવા મળશે. બટાકાનો ક્રોપ ખેડૂત મિત્રો આપણને 90 દિવસનો હોય છે. આમાં લગભગ 70 થી 90 દિવસ સુધી તો કંપની પણ ભલામણ કરતી હોય છે કે ભાઈ 70 થી 90 દિવસ સુધી નેમેટોડ્સમાં બહુ સારા પ્રમાણમાં રિઝલ્ટ જોવા મળતા હોય છે અને કંટ્રોલ કરતું હોય છે. એક બે મેઇન આ પણ બેનિફિટ છે કે એક આખા સિઝનમાં આખી લાઈફ સ્ટાઈલ મતલબ આખી લાઈફ સિઝનમાં ખેડૂત મિત્રોએ બટાકામાં એક જ વખત આની ભલામણ કરવાની થાય છે. તો આપણે ખેડૂત મિત્રોને ખાસ ભલામણ કરું છું. નવી ટેકનોલોજી વાળું છે અને નવી પ્રોડક્ટ છે. ગયા વર્ષે ડેમો ખૂબ સારા પ્રમાણમાં લીધેલા હતા ખેડૂત મિત્રો. તો એક વખત અચૂક અવશ્ય સિંજેન્ટાનું વનીવા ઉપયોગ કરજો કે જેથી તમારા બટાકા સુરક્ષિત રહેશે, તમે પણ સુરક્ષિત રહેશો અને તમારું ઘર પણ સુરક્ષિત રહેશે. નહીં તો એક વખત કૃમિ આવી ગયો ખેડૂત મિત્રો તો એ બટાકા ફેંકે છૂટકો છે. એના માટે એક વખત અવશ્ય ટ્રીટમેન્ટ કરજો ખેડૂત મિત્રો. બીજું એક ખેડૂત મિત્રો કે આને બટાકામાં ડ્રિંચિંગમાં આપી શકાય છે. ડ્રીપમાં આપવાની ભલામણ છે. 1 કરોડ 150 ml નો ડોઝ છે અને 5 થી 10 દિવસના બટાકા થયા હોય છે ઉગ્યા પછી ત્યારે આને એક વખત વપરાશ કરવાની ભલામણ છે ખેડૂત મિત્રો. તો અને બીજા ખુલ્લું પિયતમાં બટાકા કરતા હોય છે તો એ ખેડૂત મિત્રોને પ્રથમ પિયત આપે એ ટાઈમ આનો 1 કરોડ 150 ml ના ડોઝે આપવાની ભલામણ છે. અને ખેડૂત મિત્રો આપણે બીજું એક કહું છું કે ખેડૂત મિત્રો કિસાન એગ્રો ઈડર આપણી આ યુટ્યુબ ચેનલ ચલાવીએ છીએ. આપણે ખેડૂત મિત્રો કોઈ દુકાન નથી કે આપણે કોઈ ખેડૂત મિત્રો ભરમાવાની વાત કરવાની વાત નહીં. સાચી સલાહ ખેડૂત મિત્રો સુધી પહોંચે એના માટેનો આપણો પ્રયાસ છે. તો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો અને આપણા જે બટાકા વાવેતર કરતા ખેડૂત મિત્રો છે એમને પણ મોકલજો કે જેથી ખેડૂત મિત્રો એમને પણ બેનિફિટ થશે અને એમના આશીર્વાદ બોલશે તો તમને પણ બેનિફિટ મળશે. એટલે ખેડૂત મિત્રો આપણા જેટલા ભાઈઓ છે ખેતી કરતા બટાકાની એમને અવશ્ય મોકલજો કે જેથી વનીવાનું રિઝલ્ટ ખૂબ સારા પ્રમાણમાં જોવા મળેલું છે અને તમને મળશે પણ. આભાર.